भगणादिकेशो हेतो समस्त जगतां त्रिगुणापि दोषे न ज्ञायसे हरिहरा विविरप्यपाराय परमा प्रकृते स्ववाद्या यस्या समस्त सुरता समुदीरणेन हेतो रुचार्यसे त्वमतैव जनैस्वदा च ॐ शान्तिर्दान्तिर्दान्ति सुशान्तिरभवतो सर्वाविष्टधान्तिरभवतो सर्व उपद्रवधान्ति। તમારા લોટાની અંદર જળ ભરેલું છે તો વારા ભરતી ચમચી આપેલી છે. ડાબા હાથે ચમચી પકડવાની, જમણા હાથમાં 3 વખત લોટો છે થાળીની બહાર મૂકી દેવાનો. લોટો થાળીની બહાર મૂકી દો. પહેલા સ્વાય નમઃ સ્વાહા, હરિ નારાયણાય નમઃ સ્વાહા, હરિ માધવાય નમઃ સ્વાહા. વખદાદોય નાકો ગોવિંદાય નમઃ ઇત્યનેન હસ્તમ પ્રક્ષાલ્ય થાળીની અંદર હાથ ધોઈ નાખવાનો. ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દોષાંત હતિપાવકાય વંદરગતમ બાબા પ્રાણાયામેન દય્યતે ઇત્થં પ્રાણાયામં જુહિયાત. જલમાદાય દરેક 2 યજમાનો જોડે એક ભૂદેવ રહેશે. લગભગ દરેક યજમાનો જોડે આપણે એક ભૂદેવ રહેશે એવી વ્યવસ્થા તો કરેલી જ છે, પણ કુંડ ઉપર તો તમારી જોડે ફરજિયાત એક ભૂદેવ રહેશે, એટલે આપણે કોઈ કાર્યની તકલીફ પડશે નહીં. તો પહેલા આપણે દેવમય બનવું પડે અને દેવ જેવા બનવું પડે, ત્યારે જ આપણને પૂજન કર્મ કરવાનો એ અધિકાર આપણા જીવનમાં પ્રાપ્ત થતો હોય છે. તો એ અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે દાદાની કૃપાથી આપણે યજમાન પદ પ્રાપ્ત કરેલું છે કે આપણે અનેક પ્રકારના નિયમો પાડી અને આ ભગવાનનું ધર્મ કાર્ય આપણે પૂર્ણ કરીશું. તો જલમાદાય ભાઈઓ 1 ચમચી પાણી પકડી રાખવાનો. ફક્ત ભાઈઓએ ડાયરેક્ટ ચમચી જમણા હાથ વડે પકડી રાખવાની. બહેનોએ હાથ અડાડવાનો. ઓમ અતરાદ્ય મહામંગલ પ્રદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર બદમાસે. શ્રી યજમાનોએ પોતપોતાનું નામ મનની અંદર બોલી આપવાનો. નામન વયમ સર્વે યજમાનાઃ. દરેક યજમાનોએ બોલવાનું છે. બોલો મમ મમ જન્મ જન્મ પ્રભૂતિ પ્રભૂતિ અદ્ય અદ્ય દીનમ દીનમ યાવત યાવત જ્ઞાતા કાયિક વાચિક વાચિક માનસિક માનસિક સાંસર્ગિક સાંસર્ગિક ભુક્તા ભુક્ત ભુક્તા ભુક્ત પિતા પિત પિતા પિત સકલ સકલ પાતકાદી પાતકાદિ પાતકોપ પાતકોપ ગુરુ ગુરુ લઘુ લઘુ શંકરીકરણ મધ્યે સંભાવિતાનામ સંભાવિતાનામ પાતકાનામ પાતકાનામ નિરસાર્થ નિરાસાર્થ યાગ કર્મ કર્મ અધિકાર અધિકાર પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થ કાલ અનુસારેણ અનુસારેણ દેહ શુદ્ધિ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કર્મ કર્મ અહ એ થાળીની અંદર જળ છોડી દો. અહીંયા આગળ આપણે સંકલ્પ કર્યો કે મુખ્ય 3 પ્રકારના પાપો છે. કાયિક એટલે આ શરીર વડે, વાચિક એટલે વાણી વડે, અને માનસિક એટલે મનથી પણ આપણે કદાચ કોઈનો ખરાબ ઈચ્છીએ તો પણ શાસ્ત્ર કહે છે પાપ લાગે. એ પાપોમાંથી પ્રાપ્ત કરવા માટે આપણે આ પ્રાયશ્ચિત નામનું કર્મ કરવા માટે બિરાજમાન થયા છીએ. અમુક પાપો એવા છે કે જે આપણાથી એના પ્રાયશ્ચિતો થઈ શકતા નથી. ગાયને ગૌ હત્યા કરી હોય, ગાયને મારવામાં આવે તો પણ શાસ્ત્ર કહે છે કે ગૌ હત્યા સમાન પાપ થતો હોય છે.
માતા પિતાનું અપમાન કરવામાં આવે તો પણ શાસ્ત્ર કહે છે એ પાપોમાંથી મુક્ત થવા માટે આ પ્રાયશ્ચિત નામનો સંકલ્પ આપણે કર્યો. તો આપણે આમ તો શાસ્ત્રમાં એવું કીધું કે તીર્થ ક્ષેત્રમાં જવું પડે, તીર્થ દેવતાઓને પ્રાર્થના કરવી પડે, એનું પૂજન કરવું પડે, એનું તર્પણ કરવું પડે અને પછી 10 પ્રકારની વસ્તુઓથી આપણા શરીરને તપાવવું પડે. વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પડે, કારણ કે વિષ્ણુ સહસ્ત્રમાં એક શ્લોક લખેલો છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. આપની અંદર જળ પડતું રહેવાનું તીર્થ દેવતે તો આ રીતે કઈ શાસ્ત્રીજી બતાવ્યો, આ રીતે હાથ રાખવાનો. નારાયણાય અમૃતાભિષેકોસ્તુ ભવાની ભવકુસુમાની સમર્પયામિ. ઓમ હિદેવ ભોગૈ પરદેતિવા હુંજાયાય દેવ પરિવાધમાના. સર્વ વિદ્વા પયુરાની વિદ્વાન પુમાન પુમાન ગોયમ પરિમાતો વિશ્વતા સૌભાગ્ય દુર્ણાની સમર્પયામિ. ઓમ વિભોપરી સંસ્થાપ્ય નથી એટલે એટલા માટે અમારે જળ શબ્દ અમારા મોઢાથી વધારે આવે તો 1 ચમચી જળ પકડવાનું અને ગંગાજીનું પાન કરી આપણા આ શરીર ભૂદેવોનું સન્માન જાળવીએ તો ભૂદેવોના કોઈ આપણને પાપ લાગે નહીં. આપણે અત્યારે પાપમાંથી મુક્ત થવા માટે બિરાજમાન થયા છીએ એટલે દરેકને ભગવાનને આપણે આમ પ્રદક્ષિણા કરતા હોય એવો ભાવ કરવાનો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાયિક વાચિક અને માનસિક અત્યાર સુધીના જે કંઈ પાપો થયેલા હોય એ પાપોમાંથી ભગવાન મુક્ત કરી આ પાપોમાંથી મને મુક્ત કરજો. શાસ્ત્રમાં બીજો પણ એક રસ્તો બતાવ્યો કે 10 વિધ સ્નાન કે 10 પ્રકારની વસ્તુઓ લાવી અને આપણા આ શરીરને સ્નાન કરાવવું અને ભસ્મનું સ્નાન કરવું પડે. એથી આગળ મૃત્તિકા જ્યાં હાથી બંધાતો હોય, રથ રહેતો હોય, જ્યાં ઘોડો બંધાતો હોય, સાપનો રાખડો હોય, આવી માટમાં ઘીની સુખડી ચડાવીએ પણ આપણામાં શ્રદ્ધા ન હોય ને તો 15 ડબ્બા ઘીની સુખડી ભગવાન સ્વીકાર કરે નહીં. બરોબર, પણ ભાવના મૂક્યા છે. તમારામાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય, વિશ્વાસ હોય તો જ ભગવાન એનો સ્વીકાર. અને કહીએ એટલે તમારે હાથની હથેળીમાં જળ મૂકતો રહેવાનું. ફરીથી જળ પકડવાનું. મજ્જંતી બોલયા સર્વે થોડી પાણી પકડી રાખવાનું. પુષ્કરાત્યાની તીર્થાની ગંગાત્યા સરિતસ્તદા પંચાંતો પવિત્રાની સ્નાનકારાવ્યાપો વિશાગર ઈસતી અર્ઘ્યા. હવે જમણા હાથ વડે 1 ચમચી પાણી પકડી રાખો. ઓમ ત્રિદિનસાત્ય મહાવિષ્ણુ રાગાખ્યે કર્મણ્ય વિકાર સિદ્ધ્યર્થ ઉપરની થાળીમાં જળ મૂકી દેવાનો. તો દરેક યજમાનોએ 2 હાથ જોડી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો મનની અંદર જપ કરવા કરી અને આપણે બધા ભેગા થઈ અને એક કાર્ય કરતા આવીએ છીએ. એટલે અમુક પૂજાઓ એવી આવશે કે આપણા બધાના પ્રતિનિધિ રૂપે, ભલે મુખ્ય યજમાન છે પણ પ્રતિનિધિ રૂપે
એ જે પૂજા કરશે એનું ફળ આપણને પણ મળે. બધાએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જપ કરવાનો. હસ્તે ગંધાક્ષરાં ગ્રહીત્વા ઓમ ન શાંતાકાતા ઓમ મહાવિષ્ણવે નમો નમઃ ભગવાન ઉપર ચડાવ્યા ધ્યાયામિ મહાવિષ્ણવે નમો નમઃ ભગવાન ઉપર ચડાવ્યા આવાહનાનુદે અક્ષતાન સમર્પયામિ વરિષ્ઠં જગદગું સવિમંતલા વિદ્વેદેવાદયમાદયંતામોં પ્રાતિષ્ઠા ભગવાનને ચમચી અડવા દેવાની એવા ભાવથી ભગવાનને દરેક દ્રવ્યો અર્પણ કરીશું. વિદ્યાવ્રતં દિવી મહાવિષ્ણવે નમો નમઃ ભગવાન ઉપર ચડાવ્યા ભોપાદયો મહામણિકે સવિદેજ આભ્રતસ્તવશ્યામ મધુમંતંત ઉર્મિમ્મા વિષ્ણવે નમો ગર્ભગીરા ગવાણો જેતિ દધારિ પ્રગમ દિધકા હસ્તાને ગંગિના એકાકુજાદ્રયો જને પધર્વં પંચમર્યા સર્વદેમવિયં દિગત્રો દધા સર્વદીપ પંચરાજોદીજી ભવધરિતા શુદ્ધો કૃષ્ણાણં સમર્પયામિ સિદ્ધાંતેન આચમનીયજલં સમર્પયામિ પરમાત્મને કૃષ્ણાય વાસુદેવાય નમોસ્તુતે નમસ્કારાં સમર્પયામિ જન્માદાયકં દીપાનિ ભગીરા નીચેના પાત્રમાં મૂકી નિર્માલ્ય ઉત્તરે વિદુર્જિયા નીચેની થાળીમાં ધોઈ નાખો બહિઃ પાત્રે પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતરજાયમાનો પૌધામ વિજાયતે તસ્ય જોનિ પરિપશ્યતિ ધીરાસ તસ્મિન હતસ્તુ ભવાનિ વિદ્યાત તદેવા અધર્મકે શ્રીશ્ચમે લક્ષ્મીશ્ચ પંચામહો રાત્રે પાર્શ્વે લગ્નાને રૂપવજ્રોમ્યાતમા સુતવાલા સર્વસુતવાલો વાણિવાલસ આસ્વિના દેવં પ્રભુરૂજ્યં આસરૂપરિદેવં સંસ્થાપ્યં પરવસ્ત્રાદि ઉપચારકયામિ વસ્ત્રાંતેન યત્તૌ પવિत्रं પરમં પવિत्रं પ્રજાપતિર્ય સદૌઘા અશોકરજપારવો વિરાર વિજયામતિ યોધાર્વિન્દ્રવે હરિ સમર્પયામિ સમર્પયામિ ઓમ હરિવ ભોગૈ પ્રદેતિ બાહુંજાયાય કિં પરિમાધમા ચમચી જપક્રીડા ભૌનાભ્યા આસીદં ધર્ચવો શિષ્ણૌર્યં સમવર્તતા વિદ્યારાય સ્વાહા વિદ્યાનાય સ્વાહા વિનુસમાનાય સ્વાહા પરમાત્મને નમઃ ઉત્તરાભૂષણં સમર્પયામિ પ્રક્ષાલનં સમર્પયામિ વિદ્યાલनं સમર્પયામિ ભગવદ્વર્ધનાર્થે નમસ્કારાन् સમર્પયામિ અર્જુની નમસ્કાર પ્રસુતાસ્તાનો મંજન્મગોહસા દરેક યજમાનોએ બોલવાનું છે. બોલો અને ન અનેન ફલ ફલ દાનેન ભગવાનને પ્રાર્થના કરવાની કે જે કર્મ કરવા માટે ભગવાન અમે બિરાજમાન થયા છીએ તો એની અંદર કોઈ પણ ધર્મ કાર્ય કરીએ સવિત વસ્ત્રમ સરસીરુહેક્ષણ સહારવક્ષસ્થલકૌસ્તુભશ્રિયં નમામિ વિષ્ણું શિરસા ગામસ્તેક્ષણાં ગૃહીત્વા અષ્ટૌ શક્તિ સહિત સત્યેશ દેવતાનાં આવાહન પ્રતિષ્ઠા પૂજનમ ભગવતીમ આવ્યામિ સ્થાપ્યામિ સત્યામ આવ્યામિ સ્થાપ્યામિ કાલિત્તિમ આવ્યામિ સ્થાપ્યામિ મિત્રવૃત્તામ આવ્યામિ સ્થાપ્યામિ સત્યેશમ આવ્યામિ સ્થાપ્યામિ અષ્ટો શક્તિ સહિત સત્યેશ પાણી થાળીમાં મૂકી દેવા મન એટલે પીવામાં આવે તો પણ આપણા કરેલા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. બીજા નંબરમાં કીધું કે ભાગીરથી જેના ગંગાજી એ દર્શનાર્થ પરસનાર્થ પાના ગંગાજીનું દર્શન કરવાથી ગંગાજીનું સ્મરણ કરવાથી મળે છે. તો બે હાથ જોડી ભગવાન વિષ્ણુ પરમાત્માને આપણે પ્રાર્થના કરવાની કે ભગવાન પાપમાંથી મુક્ત કરી આ ધર્મનો અધિકાર એ અમારા જીવનમાં તમે પ્રાપ્ત કરાવજો.
यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धना વિભોજનેન તસ્મૈ વિષ્ણવે પ્રભવૈષ્ણવે. જુઓ, પાણી અને જળમાં બહુ તફાવત છે, એટલે હવે મને ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે તો જ પાણી એવો શબ્દ વાપરીશું, કારણ કે શાસ્ત્રકારોએ પાણી અને જળમાં બહુ તફાવત બતાવ્યો. આપણા ઘરે નળની અંદર પાણી આવતું હોય, 25, 50, 100 દિવસ રાખીએ તો શું થાય? બગડી જાય. એટલા માટે અત્યારે એક્વાગાર્ડ જેવા આધુનિક અત્યારે થોડા ભૂદેવો આવેલા છે. આવતીકાલે 110 ભૂદેવો આવવાના છે. તો આ યજ્ઞ કર્યાના ફળનો પણ આપણા જીવનમાં ફળની પ્રાપ્તિ થતી નથી. જેથી કરીને આપણે આપણું આ યજ્ઞ કાર્યના જે નિયમો છે આગળ બધું બતાવીશ, એ બધા નિયમો સચવાય. હવે આપણે પાપોમાંથી જે કાયિક, વાચિક અને માનસિક રીતે જે કંઈ પાપો થયેલા હોય, મુક્ત કરી આ ધર્મનો અધિકાર એ અમારા જીવનમાં તમે પ્રાપ્ત કરાવજો. ઓમ અપરાધ સહસ્રાની લક્ષકોટી સતામિ જ નશ્યંતિ દક્ષિણાત્માવં સત્યેન સવસન્નિધૌ. ઓમ અત્રૈવં પાપોહં પાપકર્માહં પાપાત્મં પાપસંભવાય. તો પણ આપણા કરેલા પાપોમાંથી આપણને મુક્તિ મળે. પછી એક ચાંદ્રાયણ વ્રત કરવું પડે. એ સુદ પક્ષ એટલે કે અજવાળીઓ આવે. માતા જ વેદ માતા ફરીથી બીજી વખત નગરાંતે વિષ્ણુગ્રાંતે વસુંધરે એક મૃતિકા લગાવ્યા બહુ તમારા શરીર ઉપર સ્નાન ગોમાનો ભદ્રે તુરી હાથે ઘસી ભગવાન સૂર્યનારાયણને બતાવે લગાવ્યા બહુ ઇતિ ગોમય સ્નાન પંચગવ્ય સ્નાનમ. ફરીથી ચોથી વખત લેવાનો. ગાયના છાણ વડે, ગાયના જરણ વડે સહસ્રલેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ ગોમય સ્નાનમ લગાવ્યા બહુ ઇતિ ગોરજ સ્નાનમ. જુદા જુદા ધાન્ય લાવી એને ઉકાળી એના રસ વડે આપણા શરીરને સ્નાન કરાવવું પડે. તો ફરીથી લઈ લેવાનો. ડાબાની હથેળીમાં એ દ્રવ્ય લેવાનો. ડાબાની હથેળીમાં દ્રવ્ય લેવાનો. વાતો ઓછી કરવાની થોડી વાર. હા, બંને હાથે ઘસી સૂર્યનારાયણ ભગવાનને બતાવ્યા. હમ ધાન્યમસિનો હિદેવાન પ્રાણાય તવોદાનાય ત્વાભ્યાનાય તવાદિકામનુપ્રતિમાન યુગેના દેવો સવિતા હિરણ્યપાને પ્રતિરૂપાવચિત્રેણ પાણેના જજુને ત્વા બહિરાપયોષી આવ્યાવો ઇતિ ધાન્ય સ્નાનમ સમર્પયામિ. ધાન્ય સ્નાનમ સમર્પયામિ. આ બે બંને જગ્યા વ્યવસ્થિત લગાવડાવો, જોડે રે લગાવડાવો. ઓમ ઔષધયા સમવદંત સૌમેન સારાજ્ઞા તસ્મૈ કરોતિ બ્રાહ્મણસ્તો રાજન પારયામસી. ઓમ ભગવાન સૂર્યનારાયણને બતાવી લગાવ્યા બહુ સર્વૌષધિ સ્નાનમ સમર્પયામિ. ઓમ ષોડશ સ્નાનમ ગર્ભ નાખવું પડે. લગાવ્યા બહુ તમારા શરીર ઉપર ઇતિ ષોડશ સ્નાનમ સમર્પયામિ. ઓમ હિરણ્ય સ્નાનમ સોનાના જળ વડે સ્નાન કરવું પડે. મહારાજ અત્યારે ભાવ એટલો બધો છે કે આ યજ્ઞ કર્યો થઈ શકે નહીં, પણ ભાવે ન વિદ્યતે દેવા મેં પહેલા જ કીધું કે ભાવ વગર ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. તો ફરીથી એ દ્રવ્ય લેવાનો અને સ્નાન કરવાનો. ઓમા કૃષ્ણેરરદા વર્તમાનો નિદેશયં ધરતં મધ્વરાણિ પશ્યતા. ઓમા ચંદ્ર લગાવ્યા બહુ ઇતિ હિરણ્ય સ્નાનમ સમર્પયામિ. ઓમા
ઓમ ગંગોદક સ્નાનમ સમર્પયામિ. ઓમ વે ચોખ્ખું જળ લઈ પ્રથમ ઉત્પન્ના વ્યાસદરેણા વિધરેણા સૂર્યસ્ય રશ્મિ જયરે પવિત્ર પવિત્ર પૂર્ણ જગદગા પુણે તજ્જગી અમ્મા. પ્રાણામ નામો ઓમ નાસ્યે વિકાર પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપે તો જ તમે આવા ધર્મ કાર્યો કરી શકો. તો બે હાથ જોડી તમારે નમસ્કાર કરી બોલવાનું છે. બોલું મમ દેહ શુદ્ધિરસ્તુ. બ્રાહ્મણોને તમે પ્રાર્થના કરો છો કે મારું શરીર અહમ નિષ્પાપો ભૂયાહ, કે હું પાપોમાંથી મુક્ત થયો. બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે કે ત્વમ નિષ્પાપો ભૂયાહ, તમે પાપોમાંથી મુક્ત થયા તો જ તમે આ ધર્મ કાર્યનો અધિકાર તમારા જીવનમાં પ્રાપ્ત થતો હોય છે. તમે હાથ જોડી બ્રાહ્મણોને વંદન કરો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રાહ્મણ્ય હિતાય જય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણેભ્યો નમો નમઃ. નમસ્કારં સમર્પયામિ. મોજા બેલ પટ્ટો આ બધું પહેરીને આવતા નહીં. આવતીકાલે પાછા બધા જુદા જુદા નિયમો રોજે રોજ જે પ્રમાણે કહેવામાં આવશે, આજ્ઞા આપવામાં આવશે એ પ્રમાણે દરેકે આગળનું કાર્ય કરવાનું રહેશે. આપણે અહીંયા આગળ 120 ધોતિકાની પ્રતિનિધિ આવે એમને ફરજિયાત નેપકિન લઈને આવે. આ ના લાવો તો બીજો લઈને આવજો, પણ લઈને આવજો. જેટલી શક્યતાઓ છે નહીં. એટલે 3 દિવસમાં પૂરું કરવાનું છે. એટલે સમય પ્રમાણે તમે આવશો તો સમય પ્રમાણે આપણે સાંજે આપણું કાર્ય પૂર્ણ કરી શકીશું. એટલે સમય પ્રમાણે આવવાનો આગ્રહ રાખજો. પછી કોઈ યજમાન હું રહી ગયો, હું આવ્યો નતો, પૂજા ચાલુ કરી દીધી, એવું કોઈની દલીલ સાંભળવામાં આવશે નહીં. અત્યારે કીધું કે ભાઈ ઘણા યજમાનો 3 વાગે આવી, 3 વાગ્યા પહેલા પણ આવી બેસી ગયા હતા. 5-6 યજમાનો ખોટું ના લગાડતા, બરોબર. જે કઈ કહેવા જેવું હશે આપણે બધા કહીશું જ, જેથી કરી આ સમય પ્રમાણે આપણે ધર્મ કાર્ય કરી શકીએ. આપણો વિચાર એક છે, આપણું ધર્મ કાર્ય એક કરવાનું છે. આપણે બધા ભેગા થઈ અને આ ધર્મ કાર્યને જો એની અંદર જો ઉત્સાહ નહીં વધારીએ તો ધર્મ કાર્ય કોઈ દિવસ એક વ્યક્તિથી પૂર્ણ થઈ શકે. આ ધર્મ કાર્ય પૂર્ણ થાય એવા ભાવથી આવતીકાલે દરેક યજમાનોએ 8:30 વાગે અહીં યજ્ઞ મંડપમાં આવી જવાનું રહેશે.